નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. આજે વાત કરવી છે ભારત પર મંડરાતા એક સંકટની, અને એ સંકટ છે ઉર્જા સંકટ. હવે તમને એમ થશે કે ઉર્જા સંકટ અને ભારત પર, અત્યારે ભારતમાં એવી કોઈ સ્થિતિ નથી, પરંતુ અત્યારે દેશો ઈરાન, ઇઝરાયલ, અમેરિકા અને સાથે ગલ્ફ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે. આ યુદ્ધની પરિસ્થિતિના કારણે ગેસ, ક્રૂડ ઓઇલ અને સાથે સાથે કાચા તેલની થતી આવકમાં ઘટાડો થયો છે અથવા તો સંપૂર્ણપણે બંધ થઈ છે. ક્રૂડના ભાવમાં પણ વધારો થયો છે અને આના જ કારણે આગામી સમયમાં ભારતમાં ઉર્જા સંકટ આવે તેવી શક્યતા જોવા મળી છે. ભારત પાસે અત્યારે 12 દિવસ ચાલે તેટલો ગેસનો સ્ટોક છે, 18 દિવસ ચાલે તેટલું ક્રૂડ છે અને 21 દિવસ ચાલે તેટલું પેટ્રોલ ડીઝલ છે. અને જો આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની આવક શરૂ ન થાય તો ભારત પર ગંભીર સંકટ આવી શકે છે. ખાસ તો હોર્મુઝ સ્ટ્રેટ, જે એક ખાડીનું નામ છે, ત્યાંથી ક્રૂડ ઓઇલની 50% જે આયાત છે તે ભારત કરે છે. એ રસ્તેથી ક્રૂડ ઓઇલ ભારત સુધી પહોંચે છે અને ઈરાન દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવતા ઓઇલ પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને જેના જ કારણે આ સંકટ અત્યારે મંડરાઈ રહ્યું છે. હવે યુદ્ધની પરિસ્થિતિની વાત કરીએ તો હજુ પણ ઈરાન ઇઝરાયલમાં યુદ્ધની પરિસ્થિતિ એ જ રીતે ચાલી રહી છે, બેકાબૂ બનતી જઈ રહી છે. અનેક જગ્યા પર હુમલાઓની ઘટના બની રહી છે. આ વચ્ચે એલપીજી સૌથી મોટો ચિંતાનો વિષય છે. આયાત પર ભારે નિર્ભરતા જોવા મળતી હોય છે, પરંતુ એલપીજી ગેસ અત્યારે ન મળે તો અનેક ઘરમાં ચૂલા ઠરી જાય, અનેક જગ્યા પર કામ અટકી જાય તેવી સ્થિતિ છે. ગુજરાતના ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતના એવા અનેક ઉદ્યોગ છે કે જેમાં પણ ગેસની જરૂર પડતી હોય છે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. પોટાશ નામનો જે ગેસ છે તે ત્યાંથી મગાવવામાં આવતો હોય છે. આ પ્રોપેન જે ગેસ છે તે પણ આયાત કરી અને સિરામિક ઉદ્યોગમાં વપરાતો હોય છે, પરંતુ અત્યારે આ ગેસ મળતો નથી, જેના કારણે ઉદ્યોગો ઠપ થવાની પણ ભીતિ છે. તો જે બ્રેન્ટ ક્રૂડ છે તે પણ મોંઘું થઈ રહ્યું છે, $80 પાર છે તે પહોંચી ગયું છે, ને યુરોપિયન ગેસ પણ 40% મોંઘો થયો છે. આ સ્થિતિ વચ્ચે કટોકટીમાં પેટ્રોલ ડીઝલની જે સ્થિતિ છે તે ખૂબ ગંભીર બનતી જઈ રહી છે. લાંબો સમય સંઘર્ષ રહ્યો તો ભારતને ખાસ સંકટ આવવાનું છે. ભારત મોટાભાગનું જે કાચું તેલ છે તે વિદેશથી આયાત કરે છે, તેમાં પણ ગલ્ફના દેશોમાંથી તેલ આવતું હોય છે. રશિયા પાસેથી પણ તેલ મંગાવે છે, પરંતુ રશિયા પાસેથી તેલ મંગાવવામાં અમેરિકા સાથેનો કરાર છે તે અત્યારે નડી રહ્યો છે, જેના કારણે પણ સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. તો બીજી તરફ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે આ યુદ્ધ હજુ લાંબુ ચાલવાનું છે અને જો આ યુદ્ધ લાંબુ ચાલે તો અનેક ક્ષેત્રની અસર થવાની છે. ગુજરાતના ખૂણે ખૂણે આવેલી જે ઉદ્યોગો છે, જે ઇન્ડસ્ટ્રીઝ છે, તેમને પણ નુકસાન થવાનું છે. યુદ્ધ ઓછામાં ઓછા 4 અઠવાડિયા ચાલે તેવો ટ્રમ્પે અગાઉ પણ દાવો કર્યો હતો અને આ વાત હજુ ગંભીર બનતી જઈ રહી છે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જોડાયા છે અપૂર્વ શાહ કે જેઓ જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સુરેન્દ્રભાઈ શાહ કે જેઓ આર્થિક વિશ્લેષક છે. આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત અપૂર્વભાઈ હું આપનાથી કરીશ. યુદ્ધની પરિસ્થિતિથી અત્યારે ગુજરાત અને ભારતને શું અસર? ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના મંતવ્ય ન્યૂઝમાં આભાર માનું છું આમને બોલાવવા. જે વેપાર ને ઉદ્યોગનું આપણે આજે જોઈએ તે વિશ્વ માટે તકલીફ છે, ફક્ત ભારત માટે નથી. તે ઉપરાંત તમે જુઓ કે આ જે ઇમ્પોર્ટ જે છે એમાં બીજા દેશોથી બી આવે છે. 88% ઇમ્પોર્ટ કરીએ છીએ, એમાંથી 50% ત્યાંથી છે, એટલે ઓલમોસ્ટ 40% ત્યાંથી આવે છે. તો સરકારે 100% વિચાર્યું હશે રિઝર્વ જે આપણી પાસે પડ્યું છે તેનું કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું જેથી લોજિસ્ટિક્સ ડિસ્ટર્બ ના થાય. અને જેમ આપણે જોયું યુક્રેન અને રશિયાનું બી યુદ્ધ થયું તો યુરોપને બહુ મોટી અસર ઇનિશિયલી આવી હતી ગેસ માટે પર્ટિક્યુલરલી. તો એલએનજીનું પાઇપલાઇનની એ લોકો કંઈક ને કંઈક સોલ્યુશન કાઢશે, અથવા જે ભારત સરકારના અમુક જે કોઈ બાયલેટરલ ટ્રીટીઝ છે એ કશે ને કશે એક્ટિવેટ કરશે. હજુ યુદ્ધની શરૂઆત છે, આપને ખ્યાલ નથી કે હજુ આ કેટલું લાંબુ બી ચાલશે. અનુમાન છે લાંબુ ચાલે અને કદાચ ન બી ચાલે,
ભારત સક્ષમ દેશ છે અને આવી યુદ્ધો પહેલા બી આપણે ફેસ કર્યા છે અને એશિયન કન્ટ્રીની લગભગ બધી કન્ટ્રીઓ ક્રૂડ ઇમ્પોર્ટિંગ છે, ફક્ત ભારત નહીં. એટલે આ વિશ્વના બધા દેશોને આ નડવાનું છે, ફક્ત ભારતને નથી નડવાનું. જરૂર જંગ થઈ જાય એટલે કંઈ ને કંઈ એની અસર આવશે, થોડી દેખાશે. અને ભારત દેશ બધા એક સંયુક્ત થઈને આપણે આમાં કેવી રીતે આમાં રસ્તો નીકળે અને જે કોઈ અડચણો આવે એમાં શું શું સોલ્યુશન ટાઈમ ટુ ટાઈમ લેવો પડશે એમાં. અને મને ખાતરી છે કે ભારત સરકાર આમાં કોઈ ને કોઈ નિવેડો દેશવાસીઓ માટે લાવશે જ. જી બિલકુલ. સુરેન્દ્રભાઈ, હું આપની પાસે આવીશ. આર્થિક રીતે આ યુદ્ધ કેટલું નબળું પાડી શકે વિશ્વની અર્થવ્યવસ્થાને? પહેલું તો જે સૌ દર્શકોને sorry. મારે હેપી હોલી, અને આપણે આશા રાખીએ કે જે મિડલ ઈસ્ટમાં જે હોળી હળગી છે એ જલ્દીથી ઓલવાઈ જાય. વિશ્વની વાત કરીએ તો આ યુદ્ધની બહુ લાંબા ગાળા સુધીની અસર પડશે, પર્ટિક્યુલરલી મિડલ ઈસ્ટ કન્ટ્રીઝમાં, જ્યાં 15 કન્ટ્રીઝમાં આજે ઈરાન કન્ટિન્યુઅસ બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે. હમણાં જ હું ટીવી પર જોઈ રહ્યો હતો કે હમણાં જ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કતારનું, કે જે દોહા આપણે કનેક્ટિંગ હબ ગણાય છે, દુબઈ, અબુધાબી અને દોહા, એમાં દોહાના એરપોર્ટ તો હમણાં જ બોમ્બાર્ડિંગ થયેલું છે. એટલે વિશ્વની તો આજે આપણે આપણા સાઉથ ઈસ્ટ કન્ટ્રીઝમાંથી જે પણ લોકોએ યુરોપ જવું હોય અથવા અમેરિકા જવું હોય તો વાયા દુબઈ, વાયા દોહા, વાયા અબુધાબી થઈને જતા હતા, એ બધાને આ એક તકલીફ થઈ જશે. અત્યારે છેલ્લા 2 દિવસમાં અમેરિકાની ટિકિટ 5 થી 7 લાખ રૂપિયા મોંઘી થઈ ગઈ છે, કારણ કે હવે જો જેને કમ્પલસરી જવું પડે એવું હોય એને વાયા સિંગાપુર થઈને જ જવું પડે એવું છે. એટલે પહેલું તો ટ્રાવેલિંગ, ટુરિઝમ અને જે લોજિસ્ટિકની કોસ્ટ છે એમાં બહુ જ મોટો વધારો આવશે, જે વિશ્વના દરેક દેશોને અસર કરશે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. એટલે એ એક બહુ મોટી તકલીફ પડવાની છે. બીજું, જેમ અપૂર્વભાઈએ કીધું એમ કે આપણા માટે ઓઇલ એ બહુ મોટી વસ્તુ છે. આપણે 90% ઓઇલ પર ઇમ્પોર્ટ પર આધારિત છીએ. જ્યાં સુધી એક્સપોર્ટની વાત છે ત્યાં સુધી આપણે ઈરાનમાં બહુ વધારે પડતી એક્સપોર્ટ નથી કરતા. $168 કરોડ એક્સપોર્ટ કરીએ છીએ યરલી. 168 કરોડમાં પણ આપણે જે મોકલીએ છીએ એમાં ચોખા, બાસમતી ચોખા, દવાઓ, એ બધું જે મોકલીએ છીએ, તો નેચરલી બાસમતી ચોખાની એક્સપોર્ટ અટકશે તો એ પણ અસર પડશે. $1 બેરલ પર વધે છે તો આપણા દેશ પર 16,000 કરોડ રૂપિયાનું લોડ વધે છે. એટલે એવરી ડોલર ઇન્ક્રીઝ. અત્યારે 80 બ્રેન્ટ ક્રૂડ અત્યારે $80 છે, તો એ લગભગ 90 થી $100 થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે આ યુદ્ધની બહુ દૂરોગામી અસરો થશે. પર્ટિક્યુલરલી મિડલ ઈસ્ટમાં જે રિફાઇનરીઝ છે કે જ્યાં, અથવા તો એરપોર્ટ છે, અથવા તો દુબઈમાં જ્યાં બહુ જ સારા બિલ્ડિંગો બનેલા છે કે જ્યાં આગળ અત્યારે ઈરાન બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે. એટલે એ બધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયેલું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી ઊભું કરતા ઘણા વર્ષો નીકળી જશે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ યુદ્ધ વિશ્વને પાછળ લઈ જઈ રહ્યું છે. આ યુદ્ધ કોઈ પણ રીતે કોઈ પણ માટે સલાહભર્યું નથી. એ ભલે અમેરિકા હોય, ઇઝરાયલ હોય કે મિડલ ઈસ્ટના બધા કન્ટ્રીઝ હોય, પ્લસ બીજા બધા કન્ટ્રીઝ જેમ કે ચાઇના, ઇન્ડિયા અને ઘણા બધા દેશો એવા છે કે જે ઓઇલ પર જ નિર્ભર છે, ઇમ્પોર્ટ ઓફ ઓઇલ પર નિર્ભર છે. હવે ઓઇલનો એક મોટામાં મોટો સોર્સ જે છે ઈરાન, મિડલ ઈસ્ટ કન્ટ્રીઝ, એ બધા જે સોર્સિસ છે એ બધા સોર્સિસ પર તકલીફ થઈ ગઈ. હોર્મુઝની ખાડી જે બંધ કરી છે એના હિસાબે બીજા દેશોમાંથી આવતું ઓઇલ પણ બંધ થઈ જશે. જેમ કે ઓમાનમાંથી, ઈરાકમાંથી જે ઓઇલ આવે છે એ ઓઇલ પણ આવતું બંધ થઈ જશે. ઇન્ડિયા પાસે અત્યારે 74 દિવસ ચાલે એટલું ઓઇલનું રિઝર્વ છે. પણ 74 દિવસ જો આ યુદ્ધ બીજા 15, 20, 25, 30 દિવસ લંબાઈ ગયું તો શક્ય છે કે આપણે ત્યાં પણ પેટ્રોલ, ડીઝલનું રેશનિંગ કરવાના દિવસો આવી શકશે. પ્લસ આપણા દેશને ફુગાવો વધશે. આપણા દેશને નહીં, બધા જ દેશોમાં આની એક અસર એ આવશે કે બધા દેશોની કરન્સી વીક પડશે, ડોલર સ્ટ્રોંગ થશે અને એને લીધે દરેક દેશોમાં ફુગાવો થશે. એટલે વિશ્વ માટે આ બહુ કમનસીબ બનાવ છે. જી બિલકુલ. અપૂર્વભાઈ, હવે ઉદ્યોગોની વાત થાય તો અત્યારે ગુજરાતમાં એ વિષયની ચર્ચા છે કે ગુજરાતના કયા કયા ઉદ્યોગોની અસર થવાની છે આ યુદ્ધના કારણે. તો ગુજરાતમાં શું સ્થિતિ જોવા મળશે? ગુજરાતને 2-3 મોટી સમસ્યા આવે આમાં. સૌ પ્રથમ આપણે બહુ મોટું MSME
ઇન્ડસ્ટ્રીઝ છે આપણા ગુજરાતમાં. તો હાલના ઓર્ડરો તો બરોબર છે, જે ફ્યુચરના જે આવતા 30 દિવસ 60 દિવસ એના પછીના જે ઓર્ડર્સ આવશે કે જે યુરોપ માટે છે, યુએસ માટે છે, તો સાયક્લિક જે તકલીફ આવે કોઈ પણ ઉદ્યોગને, ફિનાન્સની સૌથી મોટી તકલીફ આવે કે ઓર્ડર બનીને તૈયાર છે, પેમેન્ટ આવશે પછી જ માલ જશે અથવા ટ્રાન્ઝિટમાં છે અને 20-25 દિવસ બી મોડું થઈ ગયું આ યુદ્ધના લીધે, જે કોઈ શિપમેન્ટ છે ડિલે થવાના, તે સાયક્લિક તકલીફ આવવાની. બીજું 40% આખા ઇન્ડિયાનો કાર્ગો ગુજરાતના પોર્ટ્સ હેન્ડલ કરે છે. તો ડાયરેક્ટલી જે એક્સપોર્ટ ઘટશે, ઇમ્પોર્ટ ઘટશે, તો લોજિસ્ટિક્સને અસર આવે, લોકલ ઇકોનોમીને અસર આવે. એટલે જેમ પેલું કહે છે ને કે જ્યારે બૂમિંગ હોય ત્યારે બી આપણે બૂમિંગ હોઈએ છીએ, તો જ્યારે એની સ્લમ્પ આવે તો સૌથી મોટો જે વેપાર હોય તે જરૂર થોડી ઘણી અસર દેખાશે 100%. પણ અત્યારે કેવું એટલે અર્લી છે કે આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે એ કોઈની હજુ આઈડિયા નથી આપણને, કે ભાઈ આ વસ્તુ અઠવાડિયું ચાલશે, 15 દિવસ ચાલશે, મહિનો ચાલશે. જો આ વસ્તુ વહેલી પતી જાય તો હું નથી માનતો ઉદ્યોગોને એટલી મોટી અસર આવશે. કારણ કે આમ જો તો આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં યુરોપ અને અમેરિકા એ બહુ મોટું આપણું એક્સપોર્ટ છે. દુબઈ બહુ મોટું હબ છે આપણા માટે, ટ્રાન્ઝિટ અને સેન્ટ્રલ એશિયન અને મિડલ ઇસ્ટ માટે. તો ઇવેન્ચ્યુઅલી આખું અત્યારે એક મદાર છે કે ક્યારે યુદ્ધ પતશે, કારણ કે જે અસર આવવાની છે આના 30 દિવસ 60 દિવસ પછી આવવાની છે. હાલની અસર તરત નથી દેખાવાની, કે જે પાછા બેકલોગનો માલ હોય કે ફ્યુચરના ઓર્ડર્સ લીધેલા હોય. અત્યારે જેમ કે અમે મે ને જૂનના ઓર્ડરની તૈયાર કરતા હોય, જેમ કે હું મારી પર્સનલી વાત કરું ટેક્સટાઇલમાં, તો હાજર ઓર્ડરની તકલીફ ન હોય. તમને જે દેખાતું હોય કે મે જૂનમાં શું થશે, કે માર્ચનું તો પ્રોસેસિંગ થઈ ગયું, એપ્રિલ મે જૂન એક ક્વાર્ટરમાં શું આવશે આપણા માટે. જે શિપમેન્ટો જવાના હતા આ મહિનાના તો લગભગ પ્લાન છે, કદાચ બહુ તો 2 વીક ડિલે થશે. પણ પાછળનું જે પ્રોડક્શન છે, જે બંધ નથી કરી શકતા ઉદ્યોગો, જે કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રીમાં છે, તેના માટે 100% એક આ થોડી ચિંતાનો વિષય રહે છે. પણ જેમ તમે કીધું એમ કે આ વસ્તુ કેટલી, સુરેન્દ્રભાઈ જેમ કીધું, કેટલી ખેંચાશે એના ઉપર આ બહુ મોટું મદાર રહેશે આના ઉપર. જી બિલકુલ. સુરેન્દ્રભાઈ, હવે આર્થિક દ્રષ્ટિએ આપે ખૂબ જી. સરસ રીતે જણાવ્યું અને ઉદ્યોગો માટે જે અપૂર્વભાઈએ પણ ખૂબ સરસ વાત કરી. હવે મુદ્દો આવે છે કે અર્થવ્યવસ્થાને નુકસાન થવાનું છે, એવી વાતો અત્યારે ખૂબ વહેતી થઈ છે કે ભારતના ઉદ્યોગોને નુકસાન થશે, ભારતમાંથી જે ઉદ્યોગ ચલાવનાર વ્યક્તિઓ છે વિદેશમાં ધંધો કરે છે તમામને નુકસાન થશે. આ વાતમાં કેટલું સત્ય? બે વસ્તુ છે. જેમ કે અત્યારે ભારતે જે ખબાર પોર્ટનો આપણે જે કોન્ટ્રાક્ટ લીધેલો છે, કે જ્યાં આપણે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવી રહ્યા છે, કે જેના થકી આપણે અફઘાનિસ્તાન, ઈરાન અને એને નજીકના જે બીજા કન્ટ્રીઝ છે કે જ્યાં આપણે વિધાઉટ ધ હેલ્પ ઓફ પાકિસ્તાન જે આપણે ડાયરેક્ટ જે એક્સપોર્ટ કરવામાં લગભગ 40% ટ્રાન્ઝિટ ફાસ્ટ થઈ જવાની હતી, એ પ્રોજેક્ટ ડિલે થશે. અત્યારે એમાં આપણે ઓલરેડી $120 મિલિયન આપણે ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે. હવે એ પ્રોજેક્ટનું શું થશે અત્યારે એનું ભવિષ્ય કંઈ જ નથી. બીજી વસ્તુ એ છે કે મિડલ ઇસ્ટમાં લગભગ મોર ધેન 1 કરોડથી વધારે ઇન્ડિયન્સ રહે છે, કે જે રેગ્યુલરલી, પર્ટિક્યુલરલી કેરાલા, કર્ણાટક, તમિલનાડુ એ બધી જગ્યાએ ફોરેન રેમિટન્સીસ મોકલે છે. તો એ ફોરેન રેમિટન્સીસ પર બહુ મોટી અસર આવશે. કારણ કે અત્યારે ત્યાં એ લોકોની હાલત એ છે કે એ લોકો શું કરશે અથવા તો કઈ રીતે સર્વાઈવ થશે એના માટે દે આર ફાઇટિંગ ફોર ધેટ. તો એક તો એ મોટો પ્રોબ્લેમ આવશે કે ઇન્ડિયામાં જે મેજર રેમિટન્સ જે મિડલ ઇસ્ટમાંથી આવે છે એ રેમિટન્સને મોટો ફટકો પડશે. ત્રીજી વસ્તુ એ છે કે જેમ ગઈકાલે શેર બજાર તૂટ્યું, 1000 પોઈન્ટ તૂટ્યું, અને આગળ કેટલા શેર બજારના પોઈન્ટ તૂટશે નોબડી નોઝ. સૌથી પહેલી મોટામાં મોટું આપણને એ થશે કે જે ફોરેન ઇન્વેસ્ટર્સ જે અહીંયા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા આવી રહ્યા હતા એ અત્યારે વેઇટ એન્ડ વોચ પર જતા રહેશે. એટલે આપણને જે નવી કેપિટલ અથવા તો જે નવા ઇન્વેસ્ટમેન્ટ કે નવા ફંડિંગ જે બહારથી આવે છે એની પર બહુ મોટી બ્રેક વાગશે, જે ઇન્ડિયાના ઘણા બધા પ્રોજેક્ટને અસર કરશે. એટલે એ રીતે જોવા જઈએ તો ઇકોનોમીને આજે આપણે જે 7.8 જીડીપીની જે એસ્ટિમેટ હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા જ આવ્યો છે, એ જીડીપી કઈ રીતે સસ્ટેન થશે આ વર્ષમાં 25-26માં થશે, પણ 26-27માં શું થશે એ આ યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે એની પર જ આધાર રહેશે. આ યુદ્ધ કોઈ પણ રીતે કોઈ પણ દેશ માટે હિતમાં છે જ નહીં. દરેક દેશ, ચાહે અમેરિકા હોય, ચાહે ઇઝરાયલ હોય, ચાહે અમેરિકા હોય, કોઈ પણ ઇન્ડિયા હોય, દરેક દેશ માટે આ નુકસાનીનો ધંધો થવાનો છે.
જી બિલકુલ. અપૂર્વભાઈ, આપે ખૂબ સરસ રીતે ઉદ્યોગોની જે માહિતી આપી. કદાચ જે દર્શક મિત્રો અથવા તો કોઈ ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓ હશે એમને જે ગભરાટ છે તે દૂર થઈ. હજુ આ મામલાને વધુ સ્પષ્ટ કરીએ અને જે ક્રૂડ ઓઇલ અને સાથે એલપીજી ગેસની વાત થઈ રહી છે, આ કેટલા અંશે આપણે અસર કરે છે કે જો થોડો સમય વધુ યુદ્ધ ચાલે તો ભારતમાં પેટ્રોલ મોંઘું થઈ શકે, ગેસ મોંઘો થઈ શકે અથવા તો મળવાનું બંધ થઈ શકે? તો ઉદ્યોગોમાં જે ગેસ બેઝ ઇન્ડસ્ટ્રી છે, જે આપણી જેમ આપણે કીધું છે વિટ્રીફાઈડ ટાઇલ્સ આપણો મોરબીનું ક્લસ્ટર છે, અથવા જે ઉદ્યોગો ક્રૂડ અને એની જોડે સંકળાયેલા છે અને મોટા ઇન્ડસ્ટ્રીઝ કે જે પોતાનું પાવર જનરેશન કરે છે, હું ફક્ત ક્રૂડની પણ જે બી લોજિસ્ટિક્સથી ડિસ્ટ્રપ્શન થાય, કોઈ વેસલ ઉપર યુરોપથી આવતું હોય અને આગળ જે ઇન્ડોનેશિયાથી ભરીને પાછું ઇન્ડિયા આવતું હોય, એટલે અમુક વાર ડાયરેક્ટ ઇફેક્ટ ના હોય પણ ઇનડાયરેક્ટ ઇફેક્ટ બી બહુ મોટી આવે છે આની એનર્જીની. કારણ કે જે ટ્રાન્ઝિટ ટાઈમ જ વધી જવાનો કોઈ પણ વસ્તુનો, જે આપણે કહીએ કે આપણે મોકલીએ દુબઈ, પણ દુબઈથી આગળ એ વેસલ ઇટલી બી જતું હોય છે યુરોપમાં, એ બધું ડિસ્ટ્રપ્શન થવાનું. એટલે આ વસ્તુ કંટ્રોલેબલ એકલું કંઈક ભારત સરકારનું નથી, કારણ કે લોજિસ્ટિક્સ વર્લ્ડ વાઇડ કંટ્રોલ થાય છે. બટ સામે એ વસ્તુ જરૂર કહું કે આપણું જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઘણી સક્ષમ છે. જેમ કે આજે બાંગ્લાદેશ છે તે એને ગેસ ના મળે તો પૂરું તૂટી જાય. એ સ્થિતિ ઇન્ડિયાની નથી. અમે ક્લોઝલી બાંગ્લાદેશ કામ કર્યું છે ત્યાંના ઉદ્યોગો જોડે, અને એના કરતા આપણા ભારતના જેટલા પણ ઉદ્યોગકાર છે તે ઘણા ડિફરન્ટ ઓપ્શન છે એનર્જીના આપણી પાસે. ફક્ત ક્રૂડ નથી, આપણી પાસે કોલ બેઝ છે. એટલે એવું નથી કે તુરંત બધું તૂટી પડે છે આપણે ત્યાં. એનર્જી છે તો આજે મેન્યુફેક્ચરિંગ થશે, કદાચ થોડો ટાઈમ સ્ટોક કરવો પડશે. તો કોવિડ ટાઈમે ઘણી સરસ ભારત સરકારે CGTSની આવી બધી સ્કીમો આપી હતી કે તમે સ્ટોક હોલ્ડિંગ કરી શકો. તો કાલે ઉઠીને જ્યારે બી બજાર ખુલશે તો આ માલ પાછો ખપવાનો તો છે જ. આ જરૂર એની એક જે સ્ટોક હોલ્ડિંગ, પછી જગ્યાનો અભાવ, પૈસાનો અભાવ, એક સ્ટ્રેસ રહે માણસને કે ભાઈ આ બધો માલ બનાવું છું ક્યારે નીકળશે. એટલે એ બધું છે. પણ હું એક જરૂર કહું કે આજુબાજુના ખાલી ટેક્સટાઇલ ઉદ્યોગનો જ વાત કરું તો વિયેટનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, આ બધા કરતા એનર્જી રિલેટેડ ઇન્ડિયા ઘણું આગળ, ઘણું સક્ષમ છે આપણે. કેમ કે આ બધા દેશો જોડે કામ કરેલું છે અમે પાસમાં, અને ઘણા દેશો વિઝિટ બી કરી શક્યા છે અમે અમુક, બાંગ્લાદેશ છે, વિયેટનામ. તો એની સામે આપણે લોકોની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ઘણી ફેસિલિટીઝ છે કે જે કંઈ ને કંઈ ભારત સરકાર કશે ને કશે સહાય આપેલી છે. ક્યારેક એક્સપોર્ટમાં આપણને સહાય આપી છે, રોસ્ટેલમાં, રોડટેપમાં, અથવા ઇન્ટરેસ્ટ સબવેન્શન આપ્યું છે. એટલે આ પાછળથી સરકારે કયા સેક્ટરને વધારે નુકસાન છે અને કઈ જગ્યાએ જરૂર પડશે તે લોકો ઘણા એક્સપોર્ટનો રિલેટેડ સપોર્ટ આપેલો છે. જી બિલકુલ. સુરેન્દ્રભાઈ, હવે ખાસ વાત ભવિષ્યની કરીએ કે અત્યારે તો યુદ્ધની સ્થિતિ છે, ટૂંકા ગાળામાં કદાચ કોઈ નુકસાન ન થાય, પરંતુ ભવિષ્યમાં આ યુદ્ધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બે વસ્તુ છે. અત્યારે આ યુદ્ધ જો લાંબુ નથી ચાલતું તો ભવિષ્યમાં ઇન્ડિયા માટે આ બધા દેશોમાં જઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ફરીથી કરવા માટેના બહુ મોટા ચાન્સ મળશે. એટલે એ રીતે જોવા જાવ તો બ્લેસિંગ ઇન ડિસગાઇઝ તરીકે જોવા જઈએ તો આ યુદ્ધ ભવિષ્યમાં, કારણ કે ઇન્ડિયાના આ બધા જ દેશો, જેટલા દેશો અફેક્ટ થઈ રહ્યા છે, કતાર છે, યુએઈ છે, સાઉદી અરેબિયા છે, ઓમાન છે, એ બધા જ દેશો સાથે ઇન્ડિયાના ઘણા સારા સંબંધ છે. એટલે અત્યારે જે યુદ્ધના હિસાબે જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ થઈ રહ્યા છે, બિલ્ડિંગો તૂટી રહ્યા છે, એ બધાને ફરીથી ઊભા કરવા માટે, અને આ બધા દેશો ફાઇનાન્શિયલી બહુ સક્ષમ છે, એટલે એ લોકો ફરીથી એ બધું પાછું હતું એવું ઊભું કરવા ટ્રાય કરશે. એટલે એવું નથી કે આ લોકો આ હિંમત હારી જઈને જે છે એ હાલતમાં રહેશે. આ ઈરાનનું શું થશે વી ડોન્ટ નો. ઈરાનની વસ્તુ જુદી છે, પણ ઈરાન પણ ફરીથી બેઠું થશે. નવી ગવર્મેન્ટ આવશે અને એ જો પોઝિટિવ રહેશે તો ઈરાનમાં પણ, ઈરાન પાસે ઓઇલનો બહુ મોટો ભંડાર છે, એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે પ્રોબ્લેમ અત્યારે જે નજીકના ગાળામાં છે, સપોઝ કે આ યુદ્ધ થોડું લાંબુ ચાલી ગયું તો જે રીતે આપણે સિંગાપુર એક હબ બન્યું છે કે જ્યાંથી આપણે કોલ ઇમ્પોર્ટ કરીએ છીએ કે બીજા બધા ઘણા બધા બિઝનેસીસ કરીએ છીએ. હોંગકોંગ હબ બન્યું છે ઇલેક્ટ્રોનિક્સ માટે. એ રીતે દુબઈ અને યુએઈ
પર્ટિક્યુલરલી હબ બન્યું છે આપણા માટે વેસ્ટ પેપર, સ્ક્રેપ, મેટલ સ્ક્રેપ, એલ્યુમિનિયમ સ્ક્રેપ, એ બધા ઇમ્પોર્ટ માટેનું બહુ મોટું હબ બનેલું છે. એટલે અત્યારે જે યુદ્ધ જો લાંબુ ચાલે, આ બધી ઇન્ડસ્ટ્રી, પેપર ઇન્ડસ્ટ્રી છે, એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ છે, મેટલ ઇન્ડસ્ટ્રી છે, એ બધાને બહુ મોટી ઇફેક્ટ આવી શકે છે. એટલે નજીકના 2-3 આ જો યુદ્ધ મેક્સિમમ 20-25 દિવસ ચાલશે તો ઇન્ડિયન ઇકોનોમીને કોઈ ફરક નથી પડવાનો. ઇન્ડિયામાં 140-145 કરોડનું પોપ્યુલેશન છે, એની પોતાની બહુ મોટી ડિમાન્ડ છે. બીજું, ગવર્મેન્ટે ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એટલા બધા પ્રોજેક્ટ હાથ પર લીધા છે કે જે પાછલા વર્ષોમાં થયા જ નથી. જેમ કે આજે આઝાદીથી મારીને 2014 સુધીમાં જેટલી રેલવેની લાઈન નવી નથી નખાઈ, એના કરતા 3 ગણી નવી રેલવેની લાઈન છેલ્લા 10 વર્ષમાં નખાઈ છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે, અમૃતસર કંડલા એક્સપ્રેસ હાઈવે, આવા બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો ચાલી રહ્યા છે એના કારણે ઇન્ડિયામાં પોતાની જે ઓન કન્ઝમ્પશન, સેલ્ફ કન્ઝમ્પશનની જે ડિમાન્ડ રેઝ થયેલી છે એના હિસાબે ઇન્ડિયન ઇકોનોમીને એટલી મોટી અસર નહીં આવે જેટલી અત્યારે લોકો ધારી રહ્યા છે. હા, શેર બજારમાં મારું પર્સનલી એવું માનવું છે કે શેર બજાર પ્લસ માઇનસ થશે, પણ શેર બજાર એ એકમાત્ર ઇકોનોમીનો બેરોમીટર નથી. શેર બજારમાં ગભરાટમાં લોકો વેચે છે અને એમાં જે લોકો મજબૂત માણસો છે આ ટાઈમમાં શેરો પરચેસ કરી અને જ્યારે બજાર સારું થાય ત્યારે એમાં નફો કમાવા માટેનું વધારે પડતું એ કરે છે. એટલે શેર બજાર ઇઝ નોટ અ બેરોમીટર ઓફ ધ ઇકોનોમી. બેરોમીટર ઓફ ધ ઇકોનોમી આપણી રિયલ ડિમાન્ડ શું છે, આપણું રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ડેવલપ થઈ રહ્યું છે, આપણા લોકોની સુખાકારી કઈ રીતે વધી રહી છે, એ છે. આ યુદ્ધની ડાયરેક્ટ ઇફેક્ટ 25-30 દિવસથી વધારે થશે તો જ આપણી ઇકોનોમીને થોડી ઘણી અસર પડશે. બાકી જે રીતે અપૂર્વભાઈએ કીધું એ રીતે બીજા બધા કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં ઇન્ડિયા ઇઝ મચ બેટર અને ઇન્ડિયાને કોઈ તકલીફ નથી થવાની. જી બિલકુલ. અપૂર્વભાઈ, હવે જી. ઉદ્યોગોની ખૂબ સરસ વાત કરી. આપણે આ મુદ્દાને એ રીતે પણ લઈ જઈએ કે જો કદાચ આ યુદ્ધ લાંબુ ચાલી ગયું, ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે આ લગભગ યુદ્ધ છે તે તેઓ 4 હપ્તાથી વધુ સમય સુધી ચલાવશે, એવું નિવેદન હતું. એ બાદ જો કદાચ ચાલે તો કયા કયા એવા દેશો છે કે જેની અસરના કારણે આપણે પણ અસર થઈ શકે? કેવા દેશ જે આવરી લેવામાં આવ્યા છે કે જેમાં કતરમાં હુમલો થયો છે, દુબઈમાં હુમલો થયો છે, આ તમામ દેશોમાંથી આપણે કેટલી ઇમ્પોર્ટ કરીએ છીએ અથવા તો કોઈ વેપારી સંબંધ ખરો? આપણું જે ટ્રેડિંગ હબ છે એ દુબઈ છે અને 100% એનો મોટો અસર આપણને મળે, કારણ કે દુબઈથી મિડલ ઈસ્ટ, CIS કન્ટ્રીઝ અને આફ્રિકન કન્ટ્રીઝ, કારણ કે 2-3 કારણથી જાય છે. એક, ફિનાન્સ. બીજું, ઘણા દેશો જે ડાયરેક્ટ નથી લઈ શકતા આપણે ત્યાં આવીને અને દુબઈ બેઠા બેઠા ત્યાંથી ધંધો કરે છે, જે પહેલા વર્ષો પહેલા સિંગાપુર અને હોંગકોંગથી થતો. તો એ ધંધા ઉપર ટેમ્પરરી 100% અસર આવે. સામે એવું બી થાય, ત્યાં સ્ટોક હોલ્ડિંગ હોય છે, ત્યાંથી લોજિસ્ટિક્સના દિવસો ઘણા વધારે હોય છે. જેમ કે આજે લેન્ડલોક કન્ટ્રી CIS છે કે જે કદાચ છાબર પોર્ટથી જતું હશે કે બંદર અબ્બાસથી જતું હશે અંદરથી, તે એના ઓલ્ટરનેટ રૂટ્સ આવશે, એનો કોઈને કોઈ રસ્તો જુદો નીકળશે. ઇન્ટરનલ રશિયાની અંદરથી ફીડિંગ અમુક કન્ટ્રીઝનું થતું હોય છે માલનું. બટ એક 100% છે કે મિડલ ઈસ્ટથી, જેમ સુરેન્દ્રભાઈ કીધું કે ઇન્ફ્લક્સ ઓફ પેમેન્ટ જે ઇન્ડિયામાં રેગ્યુલરલી આવે છે એની ખેંચ અઠવાડિયું બી બંધ રહે તો 100% વેપારીઓને નાની મોટી જરૂર દેખાય. એમાં ખાસ કરીને સ્મોલ મીડિયમ સેક્ટરને એ 100% એની અસર વધારે દેખાય. લાર્જની પાસે પોતાના રિઝર્વ્સ ને બધું હોય છે. તો એ જેટલો સમયગાળો વધતો જાય તેમ દરેકની અસર જુદી જુદી થતી જાય. પેરિશેબલ ગુડ્સને જુદી અસર પડશે, નોન પેરિશેબલ જુદી. જેમ આજે ખાદ્ય વસ્તુ છે તેને તરત અસર આવશે, કપડાં છે કે કોઈ એક્સેસરીઝ છે જેની કોઈ શેલ્ફ લાઈફ જ નથી, વર્ષો વર્ષ છે, તેને થોડી અસર ઓછી પડે. એટલે પ્રોડક્ટ વાઇઝ અને કન્ટ્રી વાઇઝ એ 100% એની અસર દેખાય. પણ જેમ કે જેમ કુદરત કોઈને કોઈ રસ્તો કાઢે છે, એટલે એમ અત્યારે આપણે જેમ કે ઇન્ડિયાનો ગોલ્ડન ટાઈમ છે, કદાચ એક રસ્તો બંધ થશે તો કોઈ બીજો રસ્તો નીકળશે, એવું હું માનું છું. જી બિલકુલ. સુરેન્દ્રભાઈ, હવે
આગામી સમયમાં કાચું તેલ, ક્રૂડ અને સાથે સાથે ગેસમાં કોઈ અસર થઈ શકે અથવા તો ભારતને ભાવ વધારાનો સામનો કરવો પડી શકે ખરા? મેં તમને જેમ અગાઉ કીધું એમ $1 બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસથી વધારાથી આપણા દેશના ઇકોનોમીને 16,000 કરોડ રૂપિયાનો બોજો પડે છે. એટલે અત્યારે જે ક્રૂડ આજથી 10 દિવસ પહેલા 15 દિવસ પહેલા $72 ની આજુબાજુ અત્યારે $80 પહોંચ્યું છે. અને આ યુદ્ધ લાંબુ ચાલે તો 90 થી $100 ક્રોસ થવાના પણ ચાન્સીસ રહે છે. એટલે ઇન ધેટ કેસ આપણી પાસે 74 દિવસનું રિઝર્વ છે, પણ પછી જે નવું પરચેસ કરવું પડશે, જે ઊંચા ભાવે પરચેસ કરવું પડે, અથવા ઇન્ડિયાને એક સારો પોઈન્ટ એ છે કે રશિયા સાથે હજુ પણ સંબંધો સારા છે. એટલે અમેરિકાની પરમિશન લઈને અથવા તો અમેરિકાની સાથે કોઈ પણ ડીલ કરીને પણ રશિયાથી પણ ઇન્ડિયા ઇમ્પોર્ટ કરી શકશે ઓઇલ. એટલે એ બધા એંગલથી જોવા જઈએ તો ઓઇલના, પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ થોડા ઘણા વધવાના ચાન્સીસ છે, પણ પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ વધવાથી ભારતમાં જે ડાયરેક્ટ ફુગાવાની અસર વધવાના ચાન્સીસ છે એ ઘણી વધારે છે. એટલે એ બધા એંગલથી આપણે વિચારીએ તો ઇન્ડિયાને અસર તો પડે જ. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો ડેફિનેટલી ઓઇલના પ્રાઇસીસની અસર આપણા દેશને પણ પડશે. શક્ય છે કે રિફાઇનરીઓ પૂરેપૂરી કેપેસિટીએ ન ચાલે, અને એમાં પણ જેમ તમે જે કીધું ગેસના પ્રાઇસીસ, કારણ કે ગેસ પણ આપણે ઘણો બધો ઇમ્પોર્ટ કરીએ છીએ, અને એ ગેસનો ઇમ્પોર્ટ તો મોટા ભાગે આપણે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાંથી જ કરીએ છીએ. એટલે એ બધી અસરો તો પડવાની પૂરેપૂરા ચાન્સીસ છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે એ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ બંને અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાલની સ્થિતિએ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેનો અસર એ ભારત સુધી અને ગુજરાત સુધી પણ પહોંચી શકે છે. હાલની પરિસ્થિતિએ યુદ્ધ શાંત પડે તેવી શક્યતાઓ નથી, પરંતુ આશા રાખી રહ્યા છીએ કે આગામી સમયમાં આ યુદ્ધ શાંત થશે, પરિસ્થિતિ કાબૂમાં આવશે ને ફરીથી દૈનિક રૂટીન પકડાઈ જશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.